એક નાની વાર્તાથી શરૂઆત કરું। એક બેન હતા જે દરરોજ જ ઉઠીને ભગવાનની પૂજા કરે, પણ દરરોજ જ કમ્પ્લેન કરે કે મારા જ જીવનમાં આટલી બધી તકલીફ કેમ। ભગવાન પણ આ સાંભળીને થાકી જાય છે અને બેનને એક દિવસ કહે છે કે ચાલ મારી સાથે। એક રૂમમાં લઈ જાય છે, ત્યાં બહુ જ બધી બેગ પડી છે, કે છે આમાંથી કોઈ પણ બેગ લઈ લે એટલે તારી તકલીફ દૂર થઈ જશે અને આ બેગમાં છે એ તારા જીવનમાં આવી જશે। પણ બેન કન્ફ્યુઝ થઈ જાય છે અને કોઈ બેગ લેતા નથી, પણ હજુ પ્રશ્ન પૂછે છે કે ભગવાન આ બધી જ બેગમાં કોઈની બેગની ચેન એકદમ ખુલ્લી છે, કોઈમાં અલગ અલગ કોથળીઓને ગાંઠ મારી છે, કોઈમાં એક જ કોથળી છે, કોઈની અડધી ચેન ખુલ્લી છે, તો કોઈ બેગની ચેન જ બંધ છે। તો ભગવાન સમજાવે છે કે જે બેગની ચેન ખુલ્લી છે એના જીવનમાં એક જ તકલીફ છે, પણ એને દરરોજ બોલીને એ તકલીફને ભારપૂર્વક બનાવી દીધી છે। જે બેગની ચેન અડધી છે એને તકલીફ તો છે, પણ ટ્રાય કરે છે કે એની સાથે કેવી રીતે મેનેજ થાય છે। કોઈક વાર મન ભરાઈ જાય તો ભૂલી જાય છે, પણ ભૂલીને આગળ વધવાનો ટ્રાય કરે છે। જે બેગની ચેન બંધ છે એના જીવનમાં બહુ બધી તકલીફ છે, પણ એણે જીવન એવી રીતે સ્વીકારી લીધું છે કે સુખ અને દુઃખ એ બંને જીવનના ભાગ છે। એટલે જે પણ તકલીફ હોય એની સાથે કેવી રીતે સોલ્યુશન કરીને આગળ વધાય છે એ જ ટ્રાય કરવાનું છે। તો આ સ્ટોરી પરથી આપણા જીવનમાં પણ ઉતારી શકીએ કે આપણને બીજાની જ લાઈફ સારી લાગે છે, બીજાની જ લાઈફમાં કોઈ તકલીફ નથી એવું જનરલી લાગતું હોય છે, પણ એકચ્યુઅલી એવું નથી। તકલીફ અને દુઃખ એ જીવનના ભાગ છે, એટલે દરેકના જીવનમાં સુખ પણ છે અને દુઃખ પણ છે।